વેલકમ બેક. વાયરલ ન્યૂઝમાં આજે તમને ગુજરાતના સૌથી મોટા વાયરલ સ્ટોરીની વાત કરીશું કે જેણે ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાની પોલ ખોલી દીધી છે. જી હા, સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે કે જેમાં એક કોન્સ્ટેબલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે વાતચીત કરે છે અને એવો દાવો કરે છે કે દારૂબંધી બાદ ગુજરાતમાં દારૂના ભાવ વધી ગયા છે તેમજ આ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સરકારની મિલીભગતના કારણે થઈ રહ્યું છે. તો વાયરલ થયેલા ઓડિયોની વાત કેટલી સાચી છે, આવો જોઈએ. શું દારૂબંધી બાદ ગુજરાતમાં દારૂના ભાવ વધી ગયા છે? પોલીસ અધિકારીઓ અને સરકારની છે મિલીભગત. નાયબ મુખ્યમંત્રીને એક પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદ. બંને વચ્ચેની વાતચીતનો ઓડિયો થયો વાયરલ. વાયરલ ઓડિયોમાં દારૂબંધીના પોલમપોલની વાત. વાયરલ ઓડિયો કેટલો સાચો? ગુજરાતમાં વાયરલ થયેલા એક ઓડિયોએ ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાની પોલ ખોલી દીધી છે. આ ઓડિયો ક્લિપમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો અવાજ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ નાયબ મુખ્યમંત્રી સમક્ષ અમુક આક્ષેપ કરી રહ્યો છે. તેમજ આક્ષેપ કરતા કહી રહ્યો છે કે ગુજરાતમાં દારૂબંધી બાદ દારૂના ભાવમાં વધારો થઈ ગયો છે અને આ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સરકારની મિલીભગતના લીધે શક્ય બને છે. વાયરલ થયેલો ઓડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે. વોટ્સઅપમાં આ ઓડિયોએ સરકારની પોલ ખોલી દીધી હોય તેવી ચર્ચા જાગી રહી છે. ત્યારે આ ઓડિયો કેટલો સાચો છે એ તમને પછી બતાવીશું, પરંતુ એ પહેલા આપને સંભળાવી દઈએ એ ઓડિયો ક્લિપ કે જેમાં નીતિન પટેલ સામે કઈ રીતે એક પોલીસ કોન્સ્ટેબલ આક્ષેપ કરે છે. નમસ્કાર સાહેબજી. નમસ્તે. કોણ? સાહેબ, મારું નામ છે ગોપાલ પટેલ, અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ છું. હવે રાજ્ય સરકારે હમણાં જે નવો દારૂબંધીનો કાયદો પસાર કર્યો એ ખૂબ સારો કાયદો છે અને સરકારનો ઈરાદો કદાચ સારો હશે, પણ હકીકત એવી છે કે દારૂ બંધ થવાના બદલે ખાલી દારૂનો ભાવ વધ્યો છે. આ એક હકીકત છે. હું બાય પ્રોફેશન પોલીસ કોન્સ્ટેબલ છું, લોક રક્ષક, ફિક્સ પગાર વાળો. તો મને થયું સાહેબની સાથે હું વાત કરું. તમારી જવાબદારી તમે કરો સર. જવાબદારી બજાવો તમે. ના સર, એટલે સર એક રિક્વેસ્ટ છે. બીજા પોતપોતાની ફરજ બજાવીએ. સર રિક્વેસ્ટ છે સર. હું મારી ફરજ બજાવું છું, પણ ઉપરી અધિકારી જે હોય છે, જેમને હાથમાં વધારે સત્તાઓ હોય છે, એમની અને સરકારના લોકોની મિલીભગતથી આ બધું ચાલતું હોય છે. હું તો કોન્સ્ટેબલ છું સાહેબ, મારી ફરજ સાહેબ પૂરી. ના સાહેબ, આપને તો બધું ધ્યાનમાં હોય, આપ તો સરકારમાં બેઠા છો. સાહેબ, મારું નામ ગોપાલભાઈ ગોરધનભાઈ પટેલ, બકલ નંબર 2199. અસલ નામ છે સાહેબ એવું. જો મારે નાયબ મુખ્યમંત્રીને ફોન કરવો હોય સર, નાયબ પોલીસ સ્ટેશન. હા, કયું પોલીસ સ્ટેશન? માધુપુરા. ઓકે સર. તો હવે આ ફિક્સ પગાર અને જે આ ઓડિયો ક્લિપમાં જે પોલીસ કોન્સ્ટેબલ છે તે પોતાનું નામ ગોપાલ ગોરધનભાઈ પટેલ હોવાનું જણાવે છે, તેમજ પોતાનું બકલ નંબર 2199 હોવાનું પણ જણાવે છે. તો આ સાથે પોતાનું નામ અસલી હોવાનો પણ દાવો કરે છે અને પોતે માધુપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું પણ જણાવે છે. ગોપાલભાઈ ગોરધનભાઈ પટેલ, બકલ નંબર 2199. અસલ નામ છે સાહેબ એવું. જો મારે નાયબ મુખ્યમંત્રીને ફોન કરવો હોય સર, નાયબ પોલીસ સ્ટેશન. હા, કયું પોલીસ સ્ટેશન? માધુપુરા. ઓકે સર. તો હવે આ ફિક્સ પગાર અને જે આ ઓડિયો ક્લિપ સાંભળતા પહેલા તો નીતિન પટેલ રોષે ભરાયા છે અને થોડો ખચકાટ પણ અનુભવે છે, તેમજ કોન્સ્ટેબલને તેમની જવાબદારીનું પણ ભાન કરાવે છે.
તો તેની સામે કોન્સ્ટેબલ પણ એટલા જ વિશ્વાસથી દાવો કરે છે કે પોલીસ અધિકારીઓ અને સરકારની મિલીભગતથી આ શક્ય બને છે અને દારૂબંધી બાદ દારૂના ભાવમાં વધારો થયો છે. તો ફરી એકવાર એ દાવો આપને સંભળાવી દઈએ. નમસ્કાર સાહેબજી. નમસ્તે. કોણ? સાહેબ, મારું નામ છે ગોપાલ પટેલ, અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ છું. હા. હવે રાજ્ય સરકારે હમણાં જે નવો દારૂબંધીનો કાયદો પસાર કર્યો એ ખૂબ સારો કાયદો છે અને સરકારનો ઈરાદો કદાચ સારો હશે, પણ હકીકત એવી છે કે દારૂ બંધ થવાના બદલે ખાલી દારૂનો ભાવ વધ્યો છે. આ એક હકીકત છે. હું બાય પ્રોફેશન પોલીસ કોન્સ્ટેબલ છું, લોક રક્ષક ફિક્સ પગાર વાળો. તો મને થયું સાહેબની સાથે હું વાત કરું. સારું સારું. તમારી જવાબદારી તમે કરો સર. જવાબદારી બજાવો તમે. ના સર, એટલે બજાવો બધું પતી જાય. સર એક રિક્વેસ્ટ છે. બધા એકબીજા પોતપોતાની ફરજ બજાવીએ. સર રિક્વેસ્ટ છે સર. હું મારી ફરજ બજાવું છું, પણ ઉપરી અધિકારી જે હોય છે, જેમને હાથમાં વધારે સત્તાઓ હોય છે, એમની અને સરકારના લોકોની મિલીભગતથી આ બધું ચાલતું હોય છે. હું તો કોન્સ્ટેબલ છું સાહેબ, મને તો ખબર હતી. મારી ફરજ સાહેબ પૂરી. ઉપલા અધિકારી વધારે સત્તા હોય. ના સાહેબ, આપને તો બધું ધ્યાનમાં હોય, આપ તો સરકારમાં બેઠા છો. મેં કીધું તો ગોપાલભાઈ સાચું નામ હોય તો તમે કીધું તો સાહેબ, મારું નામ ગોપાલભાઈ ગોરધનભાઈ. હવે આ વાયરલ ઓડિયોમાં જે આરોપ લગાવવામાં આવ્યો છે તેને ક્રમશઃ આપને જણાવી દઈએ. આરોપ નંબર 1, ગુજરાતમાં દારૂબંધી બાદ દારૂના ભાવ વધી ગયા છે. આરોપ નંબર 2, આમાં ઉચ્ચ પોલીસ અધિકારી અને સરકારની મિલીભગત. આરોપ નંબર 3, ગુજરાતમાં દારૂબંધી એ માત્ર દેખાડો છે. આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવતા ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા સામે પણ સવાલો ઉભા થયા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીને મીડિયા દ્વારા આ સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે શું કહ્યું, આવો આપને સંભળાવી દઈએ. આપની જે વાત છે એ પ્રમાણે હું ચોક્કસ અમારા કર્મચારી અધિકારીઓ જે છે કે જે સરકારના શિસ્તના નિયમોથી બંધાયેલા છે એ લોકો પાસે ચોક્કસ એટલી અપેક્ષા અમારા બધા વતી રાખીશ, સરકાર વતી રાખીશ, સરકારી સિનિયર અધિકારીઓ વતી રાખીશ કે એમની માન મર્યાદા વિવેક કર્મચારીએ પોતાની શિસ્તમાં નિયમોની મર્યાદામાં રહી એની વાત, એનું સૂચન કે એની માગણી રજૂ કરવી જોઈએ. કર્મચારી મર્યાદા બહાર શબ્દોનું ઉચ્ચારણ કરે, મર્યાદા બહારનું વર્તન કરે એ શોભાસ્પદ નથી. તો હું કર્મચારીઓ ગુજરાત સરકારના તમામ પાસે ચોક્કસ એટલી અપેક્ષા રાખીશ કે એમના વાણી વર્તન વિવેક એ સરકારના કર્મચારીને શોભે એ પ્રકારના હોવા જોઈએ અને એની શિસ્તને એને પાળવી જોઈએ. કર્મચારીઓ મર્યાદામાં રહે એ તો પછીની વાત રહી, પરંતુ જે દાવો કરવામાં આવ્યો છે તે કેટલો સાચો છે તે જાણવું મહત્વનું છે. VTV દ્વારા વાયરલ થયેલા આ ઓડિયો ક્લિપની પડતાલ કરવામાં આવી હતી. તેમજ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી બાદ દારૂના ભાવમાં વધારો થયો છે. ત્યારે VTV દ્વારા એક બુટલેગરનો સંપર્ક કરવામાં આવ્યો અને કોન્સ્ટેબલ જે દાવો કરે છે તે કેટલો સાચો છે તે જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અત્યારની ગુજરાત રાજ્ય સરકારની હકીકત એવી છે કે જે અત્યારે દારૂ બંધ કરાયો છે એ ખોટી રીતે કરાયો છે. અંગ્રેજી દારૂ અત્યારે હાલમાં 2000 ને 3000ની બોટલો મળે છે અને અત્યારની મધ્યમ વર્ગની જનતા દેશી દારૂ તરફ વળી ગઈ છે, જેથી લઠ્ઠાકાંડ અત્યારે થવાની 100%ની સંભાવના છે અને જેથી લોકો માણસ મરી શકે એમ છે. કયા કયા દારૂના ભાવ વધી ગયા છે તમે મને થોડું? અત્યારે ઇંગ્લિશ દારૂના ભાવ સખત વધી ગયા છે, જેવી કે 500-700 રૂપિયાની બોટલો અત્યારે 2,000 રૂપિયામાં વેચાય છે. દારૂની બોટલનું નામ? RS ને RC ને બધી દારૂની બોટલો છે અહીંયા. પહેલા કેટલા મળતી? પહેલા 500-700 રૂપિયામાં અહીંયા મળતી હતી અને અત્યારે 2,000 રૂપિયાનું વેચાઈ રહી છે અને મધ્યમ વર્ગના લોકો અત્યારે દેશી દારૂ પીવા માટે મજબૂર થઈ રહ્યા છે અને આનાથી લઠ્ઠાકાંડનો પ્રભાવ વધી રહ્યો એવું લાગી રહ્યું છે. હવે VTVની ટીમ દ્વારા એક કોન્સ્ટેબલની તપાસ કરવામાં આવી કે જેણે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનો દાવો કર્યો હતો. ત્યારે VTVના સંવાદદાતા દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યાં તપાસ કરવામાં આવી હતી. અગાઉ એ LR પોલીસ કોન્સ્ટેબલ તરીકે અત્રે ફરજ બજાવતો હતો. એનું સિલેક્શન રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે થતા 10/9/2015ના રોજ એ રાજીનામું આપી અને હાલ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ધંધુકા ખાતે ફરજ બજાવે છે.
એ જરા પણ યોગ્ય નથી અને જે ઓળખ આપી છે એ ખોટી છે. હાલ વર્તમાનમાં એ પોતે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને ખરેખર આ વ્યક્તિ વિરુદ્ધ એક્શન લેવા જોઈએ. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે એક પોલીસ કોન્સ્ટેબલે વાત કરી હોવાનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં આપણે અત્યારે છીએ અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે. જ્યારે તમે જોઈ રહ્યા છો કે માધુપુરા પોલીસ સ્ટેશનની અંદર વીટીવીની પડતાલ કરતા હકીકત બહાર આવી છે કે ગોપાલ પટેલ નામનો પોલીસ કોન્સ્ટેબલ જે અત્યારે હાલમાં માધુપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતો હોવાનું નાયબ મુખ્યમંત્રીને જણાવી રહ્યો છે અને દારૂબંધીની વાતો કરી રહ્યો છે. તે ખરેખર અત્યારે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો નથી. અગાઉ 1.5 વર્ષ પહેલા આ ગોપાલ પટેલ કોઈ અન્ય સરકારી વિભાગની અંદર નોકરીમાં જોડાઈ ગયો છે અને ત્યારબાદ પણ હાલમાં તે નાયબ મુખ્યમંત્રી સાથે તે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે પોલીસ કોન્સ્ટેબલ તરીકે. તે રીતની વાતો કરી અને દારૂબંધીની વાતો કરી રહ્યો છે, જે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થાય છે. તેને લઈને અત્યારે એક તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થયેલા ઓડિયોનો દાવો અડધો સાચો સાબિત થયો હતો કે જેમાં ગુજરાતના દારૂબંધી કાયદાની પોલ ખોલવામાં આવી હતી. જો કે સવાલ એ પણ ઉભો થાય છે કે ગુજરાત સરકાર ક્યારે દારૂબંધીનો કડકાઈથી પાલન કરશે? શું દારૂબંધીનો કાયદો એ ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે રોકડી કરવાનું સાધન બની ગયું છે? તેમજ સૌથી મોટો સવાલ એ છે કે આખરે ક્યાં સુધી ગુજરાતની જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહેશે? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.